નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે વાત કરવાના છીએ કે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે। બરાબર છે, રાજ્ય સરકારના કર્મચારીઓ જેટલા પણ છે અને પેન્શનર જેટલા પણ છે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે। આ વધારો કેટલો છે, આ વધારો ક્યાંથી લાગુ થવાનો છે, કોને કોને લાભ મળવાનો છે, આ તમામે તમામ માહિતી આ એક જ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને પૂરેપૂરો જોજો। ચેનલ પર નવા મહેમાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પ્રથમ વાત કરીએ કે ગુજરાતના જે સરકારી કર્મચારીઓ જે છે અને પેન્શનર જે છે એમના માટે ખુશ ખબર છે, એમના માટે આનંદની વાત છે કે મોંઘવારી ભથ્થાની અંદર 3% જેટલો વધારો કરવામાં આવ્યો છે। તો તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ અહીંયાથી મળે છે કે 3% જેટલો વધારો થાય છે। મોંઘવારી ભથ્થામાં કુલ 3% જેટલો વધારો થયો છે। હવે આગળ આપણે એ જાણીશું કે આ 3%નો વધારો કઈ તારીખથી અને કઈ ડેટથી લાગુ થશે, એટલે કે ક્યાંથી અમલમાં આવવાનો છે તેની માહિતી માટે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે મિત્રો। બરાબર છે, તો ચાલો આગળ વાત કરીએ। તો આગળ વાત કરીએ કે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। નાના વિભાગ જે છે આપણું રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે, જેમાં 1 જુલાઈ 2024થી 3%નો વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે। એટલે કે આ જે વધારો છે એ 1 જુલાઈ 2024થી ગણવામાં આવશે। 1 જુલાઈ 2024થી 3%નો વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે। એટલે કે હવે 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું પેન્શનર અને કર્મચારીઓને મળશે। આગળ વાત કરીએ કે કેટલા કર્મચારીઓને સરકારી પેન્શનરોને આનો લાભ મળવાનો છે। તો ગુજરાત સરકારની મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત છે, તેમાં હવે રાજ્યના લગભગ 4.45 લાખ કર્મચારીઓ સહિત 4.63 લાખ પેન્શનરને લાભ મળવાપાત્ર છે। તો જોઈ શકાય છે ઘણા બધા કર્મચારીઓ અને પેન્શનરોને આનો લાભ મળવાનો છે, જેમાં રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના છેલ્લા પગાર સાથે પેઇડ ઇન જાન્યુઆરી 2025માં રોકડ ચૂકવવાની રહેશે, જેમાં મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં। તો બહુત આનંદના સમાચાર છે તમામે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે। તો આ પેન્શનરોને જો આનંદ આવ્યો હોય ખુશીના સમાચાર સાંભળીને તો આપણા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા મહેમાન છો તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા અગત્યના વિડીયો આપણી ચેનલ પર રોજબરોજ આવતા હોય છે। તો ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો। જય હિન્દ, જય ભારત।